ओम जय 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 नमोस्तु 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 नमो रिहंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो लोके सव्वसामिनीं मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ते जेथी थया रिहंतादिमहान् करिमंगल करू છું મહાગ્રંથ કરણ શિવકાજ જેથી મળે સમાજ સર્વ પામે નિજ પધરાજ 353 પેજ નંબર 353 353 में लास्ट पैराग्राफ है। આવી ગયું જો એમાં એ પ્રમાણે નિર્વિકલ્પ અનુભવનું સ્વરૂપ જાણવું। હવે શું કહેવું છે સમજીએ જરાક। વળી ભાઈશ્રી તમે 3 દ્રષ્ટાંત લખ્યા અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતા આવે નહીં। દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે। અહીં બીજનો ચંદ્ર, જળ બિંદુ, અગ્નિકણ એ તો એક દેશ છે, અને પૂર્ણિમાનો ચંદ્ર, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે। એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે, તથા 13મા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વથા પ્રગટ થયા છે। અને જેમ દ્રષ્ટાંતોની એક જાતિ છે, તેમજ જેટલા ગુણ અવ્રત સમ્યક દૃષ્ટિને પ્રગટ થયા છે, તેની અને 13મા ગુણસ્થાનમાં જે ગુણ પ્રગટ થાય છે તેની એક જાતિ છે। સમજીએ જરાક આને પહેલા થોડુંક કે કેમ કે આ જે આખો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો આપણે જે ટોપિક લીધો ને 2 દિવસ પહેલા કહ્યું હતું, એવો જે ભાવ આવ્યો કે શિબિરમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી લેવાનો વિકલ્પ આવ્યો, એનું કારણ ત્યાં મંદિરમાં વસ્ત્રાપુર સ્વાધ્યાયની અંદર આ એક ટોપિક ચર્ચામાં આવ્યો હતો, અને સારો ચાલ્યો હતો એ વખત। એટલે પછી વિચાર થયો કે આખી રહસ્યપૂર્ણ ચિઠ્ઠી જ આપણે સ્વાધ્યાયમાં લેવી। તો અહીંયા એક વાત સમજાવી છે। ચોથા ગુણસ્થાનની અંદર જીવને જે અહીંયા લાઈન લખી છે, તમે સાથે જોતા જશો એટલે વધારે ખ્યાલ આપશે। જેના માટે ઉર્દેશી આ ઘણી વાર આ લાઈનને યાદ કરે છે, એટલે તમારું ધ્યાન ફરીથી આકર્ષિત કરું છું। वो पीछे वाला पेज निकाल देने का, P53 वाला हमारे नीचे है ना। એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આવી ગયું, લાસ્ટ વાલી દો લાઈન થઈ ગયું જો। એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાનાદિ ગુણો, જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે। અહીંયા ગુણ એટલે કોઈ જ્ઞાન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, ત્રિકાળી ગુણ છે એ નહીં। અહીંયા જ્ઞાનાદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે એટલે પર્યાયમાં મલિનતા નીકળી છે, એ મલિનતાને દોષ કહેવાય।
અને જે સામે પ્રગટ થયું એને ગુણ કહેવાય. આજે લખ્યું છે ને જ્ઞાન આદિ ગુણો, તો એટલે આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે, શ્રદ્ધા નામનો ગુણ છે, ચારિત્ર ગુણ છે. એ ગુણની વાત નથી, આ ત્રિકાળી ગુણની વાત નહીં, પણ પર્યાયમાં જે એ બધા ગુણોનું નિર્મળ પરિણમન થયું એને ગુણ કહેવાય. જેને આપણે નથી બોલતા બિન જાને તે દોષ ગુણન કો कैसे તજીએ ગહીએ. તો મને જવાબ આપો, મિથ્યા દર્શન દોષ કહેવાય કે ગુણ કહેવાય? મિથ્યા દર્શન દોષ કહેવાય કે ગુણ કહેવાય? દોષ કહેવાય. તો સામે સમ્યક દર્શન પ્રગટ થયું એને શું કહેવાય? ગુણ કહેવાય. ખ્યાલ આવે છે? મિથ્યા જ્ઞાન છે એને શું કહેવાય? દોષ. સમ્યક જ્ઞાન પ્રગટ થયું એને ગુણ કહેવાય. મિથ્યા ચારિત્ર છે એ દોષ, ને સમ્યક ચારિત્ર પ્રગટ્યું એને શું કહેવાય? ગુણ કહેવાય. બરાબર? એટલે ચોથા ગુણસ્થાનમાં આ આત્મામાં જે બધા ગુણો જે છે એનું શુદ્ધ પરિણમન થાય છે. એટલે એક વાત એ કરી કે જ્ઞાનાદિ ગુણો એક દેશ પ્રગટ. એક દેશ એટલે શું? થોડીક શુદ્ધતા થઈ છે. ચોથા ગુણસ્થાનમાં બધા ગુણો છે થોડા ખીલ્યા છે. જેને કહેવાય ને કે આપણે થોડીક શુદ્ધતા, નિર્મળતા પ્રગટ થઈ છે ચોથામાં. અને બીજી રીતે આપણે ચારિત્ર તરફથી કહીએ કે એ અનંતાનુબંધી કસાઈ ગઈ, તો એટલું ખીલ્યો છે ચારિત્ર ગુણ. બરાબર? અને એક દેશ એટલા માટે હજુ પૂરેપૂરું ખીલ્યા નથી. પૂરેપૂરું ખીલવું 13માં થાય. પૂરેપૂરા બધા ગુણો જે છે ક્યાં ખીલે છે? 13માં પૂરેપૂરા ખીલી જાય છે. અત્યારે આટલું સમજવું દ્રષ્ટાંતમાં. આમ તો સિદ્ધ દશા થતા પૂરા ખુલે, પણ આટલો ભાવ સમજવું કે જે એટલા માટે કહું છું કે ગુરુદેવ શ્રી જ્યારે આ લાઈન આવે ને ત્યારે સાથે શ્રીમદ રાજચંદ્રજીનું એક વાક્ય જોડે છે, સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. તમને હંમેશા આ બે વસ્તુ સાથે જોવા મળશે. સર્વ ગુણાંશ, સર્વ ગુણ પછી શું આવ્યું? અંશ. આ એક દેશ. સર્વ ગુણાંશ સમ્યક્ત્વ. જ્યારે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે ત્યારે આત્માના બધા જ ગુણોની અંદર આંશિક, એક દેશ કહો, આંશિક કહો, પાર્શિયલ કહો, એ અહીંયા આગાડી પર્યાયની અંદર એ દશા પ્રગટ થતી જોવામાં આવે છે. ગુણસ્થાન ચોથું થાય અને પર્યાયની અંદર બધા ગુણોનો થોડોક પણ અંશ પ્રગટ ન થાય એમ ના બને, એવું નહીં બને. એક દેશ. એના માટે ઉપર જે દ્રષ્ટાંત આપ્યું, દ્રષ્ટાંત આપણે સાથે સાથે સમજતા જઈશું એટલે ખ્યાલ આવશે. જે બીજનો ચંદ્ર હોય, આકાશની અંદર જે ચંદ્ર હોય છે ને, બીજનો ચંદ્ર, અને એક પૂર્ણિમાનો, પૂનમનો ચંદ્ર છે. બરાબર છે કે નહીં? તો જે બીજનો ચંદ્ર જે છે ને, એ બીજના ચંદ્રનો પ્રકાશ અને પૂનમના ચંદ્રનો પ્રકાશ, તો કોનો પ્રકાશ વધારે છે? પૂનમના ચંદ્રનો પ્રકાશ વધારે છે. પણ એક વસ્તુ આપણને ખ્યાલ આવે કે બીજના ચંદ્ર કરતા પૂનમના ચંદ્રનો પ્રકાશ વધારે છે, તેજ વધારે છે. પણ બીજ વખતે પણ જે ચંદ્રનો પ્રકાશ, જે તેજ છે ને, પ્રકાશનું તેજ બીજમાં, એની જાતિ છે, એની ક્વોલિટી. પૂનમ વખતે જે ચંદ્રમાનો પ્રકાશ હોય એ જ જાતિ બીજના ચંદ્રમામાં છે. બીજના ચંદ્રમામાં કંઈ પ્લસ સૂર્યનો તાપ જેવું હોય એવું ના હોય. એટલે બીજના ચંદ્રનો પ્રકાશ અને પૂનમના ચંદ્રનો પ્રકાશ, બંનેની જાતિ કેવી છે? બંનેની જાતિ સરખી છે. બંનેની જાત સરખી છે. એમ ચોથા ગુણસ્થાનની અંદર જે ગુણોની જે શુદ્ધતાનું પરિણમન થયું છે, જ્ઞાનાદિ ગુણો, અને 13મા ગુણસ્થાનની અંદર એ બધા કેવલ જ્ઞાન થઈ ગયું, કેવલ દર્શન થઈ ગયું, અનંત વીર્ય પ્રગટ થયું, અનંત સુખ પ્રગટ થયું. તો
ચોથા ગુણસ્થાનમાં અને 13મા ગુણસ્થાનની અંદર એ જાતિ સરખી જ છે. ચોથા ગુણસ્થાનમાં સમ્યક દ્રષ્ટિ જીવનું સમ્યક જ્ઞાન અને 13મા ગુણસ્થાનમાં કેવલી ભગવાનનું કેવલ જ્ઞાન. બંનેનું જ્ઞાન તો સમ્યક જ્ઞાન જ છે. જેમ કહ્યું ને, બંનેનું તેજ તો જાત એક જ છે. બીજના ચંદ્રમા વખતે કઈ ચંદ્રમામાંથી અંધારું આવે છે એવું તો છે નહીં, પ્રકાશ જ છે ત્યાં. એટલે એ અપેક્ષાએ એક જાતિ છે. છતાં પણ બીજના ચંદ્રના પ્રકાશ કરતા પૂનમનો ચંદ્રનો પ્રકાશ વધારે છે. આ વસ્તુ પહેલા ક્લિયર થઈ કે ને? બંનેની પ્રકાશની જાતિ કેવી છે? સરખી. પણ ક્વોન્ટિટી જોવામાં આવે તો બીજના ચંદ્રના પ્રકાશ કરતા પૂનમનો ચંદ્રનો પ્રકાશ ઘણો વધારે છે. એમ ચોથા ગુણસ્થાન વાળાનું જ્ઞાન અને 13મા ગુણસ્થાન વાળાનું જ્ઞાન. તો મને જવાબ આપો, ચોથા ગુણસ્થાન વાળાને 13મા ગુણસ્થાનમાંથી કોનું જ્ઞાન સમ્યક જ્ઞાન છે અને કોનું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે? જોરથી બોલજો. બંનેનું જ્ઞાન કેવું છે? સમ્યક જ્ઞાન છે. એટલે સમ્યક જ્ઞાનની અપેક્ષાએ બંનેની જાતિ એક છે. સમ્યક જ્ઞાનની અપેક્ષાએ બંનેની જાતિ એક છે. આમ હોવા છતાં જેમ પેલામાં બંનેમાં પ્રકાશની જાતિ એક જ હોવા છતાં પણ વધારે ઓછાનો ફરક છે, એવી રીતે ચોથા ગુણસ્થાનમાં અને 13મા ગુણસ્થાનમાં સમ્યક જ્ઞાનની અપેક્ષાએ એક જ જાતિ હોવા છતાં ચોથા ગુણસ્થાન વાળાના આનંદ કરતા 13મા ગુણસ્થાન વાળાનો આનંદની ક્વોન્ટિટી વધારે છે. ક્વોન્ટિટી ઘણી છે, એની ક્વોન્ટિટી વધારે છે. એટલે એના માટે શાસ્ત્રના શબ્દો વાપરીએ આપણે કે ચોથા ગુણસ્થાનમાં એક દેશ અને 13મા ગુણસ્થાનમાં સર્વદેશ. શાસ્ત્રમાં જે શબ્દો છે એક દેશ અને પેલા સર્વદેશ. જેમ બીજના ચંદ્રમા વખતે એક દેશ અને પૂનમના ચંદ્રમા વખતે સર્વદેશ કહેવામાં આવે છે. એટલે પંડિત સાહેબ આ એક વાત પહેલા ક્લિયર કરી રહ્યા છે કે સમ્યક જ્ઞાનની અપેક્ષાએ ચોથામાં અને 13મામાં કોઈ ફરક નથી, બંનેની જાતિ એક છે. આમ હોવા છતાં બંનેની જાતિ એક હોવા છતાં પણ બંનેના આનંદનું જે વેદન ક્વોન્ટિટીની અપેક્ષાએ ફરક જોવામાં આવે છે એ વાત પણ સાચી વાત છે. બરાબર? આટલે સુધી જો સમજજો. ફરી વાંચું છું. વળી ભાઈ શ્રી, હા એમાં નીચે એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં ઉપરથી ચલો વાંચીએ. વળી ભાઈ શ્રી તમે 3 દ્રષ્ટાંત લખ્યા અથવા દ્રષ્ટાંત દ્વારા પ્રશ્ન લખ્યા, પણ દ્રષ્ટાંત સર્વાંગ મળતા આવે નહીં. દ્રષ્ટાંત છે તે એક પ્રયોજન દર્શાવે છે. અહીં બીજનો ચંદ્ર, જળબિંદુ, અગ્નિકણ, એ તો એક 3 દ્રષ્ટાંત આપ્યા છે, પણ આપણે ખાલી ચંદ્રનું દ્રષ્ટાંત સિલેક્ટ કર્યું છે. આ જળબિંદુ વાળું પણ આપણે ડિસ્કસ કરી શકીએ, અગ્નિકણ વાળું પણ ડિસ્કસ કરી શકીએ આપણે. એ તમે ઘરે તમારે એ વખતે કહ્યું તો તમારે વિચારવાનું આની અંદર પણ. જો એ તો એક દેશ છે, બીજનો ચંદ્ર, પછી જળબિંદુ એટલે મહાસાગર હોય એમાંથી પાણીનો એક બિંદુ લો, તો બંનેની જાતિ કેવી છે? સરખી, પણ ક્વોન્ટિટીમાં ફરક છે. પછી અગ્નિકણ એટલે અગ્નિનો એક તણખલો હોય, અગ્નિનો કણ, અને મોટો અગ્નિનો કુંડ હોય, તો બંને બાળવાનું કામ કોણ કરે? બંનેમાંથી બંને કરે. જાતિ એક છે, પણ એક છે ઓછું બાળે અને એક વધારે બાળે. બરાબર? અને પૂર્ણિમાનો ચંદ્રમાં, મહાસાગર તથા અગ્નિકુંડ એ સર્વદેશ છે. એ જ પ્રમાણે ચોથા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો એક દેશ પ્રગટ થયા છે, તથા 13મા ગુણસ્થાનમાં આત્માને જ્ઞાન આદિ ગુણો સર્વથા પ્રગટ થાય છે. જ્ઞાન આદિ ગુણો કેવા લખ્યા? સર્વથા પ્રગટ થઈ જાય છે, કશું બાકી રહેતું નથી. ક્લિયર થઈ ગયા. જે પેલી બીજ હતી ને પૂનમ થયો, તો પૂનમમાં ચંદ્રમાં શું થયું? પૂરેપૂરો ખીલી ગયો. અને જેમ દ્રષ્ટાંતોની એક જાતિ છે, તેમજ જેટલા ગુણ અવ્રત સમ્યક દ્રષ્ટિને પ્રગટ થયા છે, એટલે ચોથા વાળાને હવે ગુણ શબ્દ ખ્યાલ આવી ગયો ને? ગુણ એટલે ત્રિકાલી નહીં, જેટલી અંદરમાં પ્યોરિટી પ્રગટ થઈ છે, અવ્રત સમ્યક દ્રષ્ટિને પ્રગટ થયા છે, તેની
અને 13મા ગુણસ્થાનમાં જે ગુણ પ્રગટ થાય છે તેની એક જાતિ છે, બંનેની જાતિ એક જાતિ છે. એટલે ગુરુદેવશ્રી ઘણી વાર કહે છે ને કે જો બીજ થાય એટલે 13મા દિવસે એના પછી 13મા દિવસે પૂનમ થાય અને થાય. બીજ થઈ છે ને એટલે ચોક્કસથી 13 દિવસ પછી પૂનમ થશે. એમ ચોથું ગુણસ્થાન પ્રગટ થયું ને એટલે એક પ્રકારથી બીજ થઈ. એટલે પછી કહેશે કે જેમ પેલું 13 દિવસે પૂનમ થાય એમ થોડા કાળની અંદર આ જીવની પર્યાયની અંદર પૂર્ણ રૂપ દશા એટલે 13મું ગુણસ્થાન પ્રગટ થાય અને થાય. એ ભાવ છે. જુઓ પ્રશ્ન છે હવે. જુઓ હા, અને 13મા ગુણસ્થાનમાં જે ગુણ પ્રગટ થાય તેની એક જાતિ છે. પ્રશ્ન, જો એક જાતિ છે તો જેમ કેવડી સર્વજ્ઞને પ્રત્યક્ષ જાણે છે તેમ ચોથા ગુણસ્થાન વાળો જીવ પણ આત્માને પ્રત્યક્ષ જાણતો હશે. જો પેલો પ્રત્યક્ષ પરોક્ષ વાળો પ્રશ્ન આવ્યો. અહીંયા શું થયું હવે કે ચોથા ગુણ જેમ પ્રશ્ન કર્યો ને કે એક જાતિ છે તો જેમ કેવડી સર્વજ્ઞને, તો કેવલી ભગવાનને જે છે ને પોતાનો આત્મા પ્રદેશ પ્રત્યક્ષ દેખાય. 13મા ગુણસ્થાનમાં તો આત્માના પ્રદેશો પણ દેખાય, આત્માના આકારો પણ દેખાય. હવે 13મા વાળાની અને ચોથા વાળાની જાતિ એક છે. જાતિ એક છે તો પછી પ્રશ્ન કર્યો કે ચોથા વાળાને પછી અંદરમાં કઈ આકાર દેખાય ખરો કે ના દેખાય? બરાબર. જો પ્રશ્ન, જો એક જાતિ છે તો જેમ કેવડી સર્વજ્ઞને પ્રત્યક્ષ જાણે તેમ ચોથા ગુણસ્થાન વાળો જીવ પણ આત્માને પ્રત્યક્ષ જાણતો હશે. એટલે પ્રત્યક્ષ એટલે આ પ્રદેશ પ્રત્યક્ષની તરફથી સમજવાનું, આ પ્રદેશ પ્રત્યક્ષ તરફથી. ઉત્તર, ભાઈ શ્રી પ્રત્યક્ષતાની અપેક્ષાએ એટલે આ પ્રદેશ પ્રત્યક્ષ સમજવાનું. આ પ્રત્યક્ષતાની અપેક્ષાએ એક જાતિ નથી. એટલે કયું પ્રત્યક્ષની અપેક્ષાએ? પ્રદેશ પ્રત્યક્ષ, આકાર પ્રત્યક્ષ દેખાય એ અપેક્ષાએ એક જાતિ નથી, પણ સમ્યક જ્ઞાનની અપેક્ષા એક જાતિ છે. આ ખાસ છે. હવે આવું બધું વાંચીએ ત્યારે આપણને પંડિતજી પ્રત્યે ચોક્કસપણે એક અહોભાવ ભક્તિભાવ અલગ આવે. કેટલી છણાવટ પંડિતજીએ કરેલી છે. અને ગુરુદેવશ્રી આપણને મળ્યા કે જેમને આવા પંડિતજી સાહેબને, ટોડરમલજીને, બધા જ્ઞાની પુરુષો, આચાર્ય ભગવંતો, તીર્થંકર ભગવંતોનો સાચા અર્થમાં આપણને ગુરુદેવશ્રી ઓળખાણ કરાવી. નહીં તો આ બધું એમને એમ શાસ્ત્ર ભંડારમાં રહી જાત, આપણી પાસે આવત નહીં અને મનુષ્ય ભાવ એમને એમ પૂરો થઈ જાત. જો ભાઈ શ્રી, હવે આ તરત જ આપણે હવે આગળ બધો ટોપિક ચાલ્યો છે એટલે આપણને ખ્યાલ આવવો જોઈએ ગાડી તરત જ કે પ્રત્યક્ષતાની અપેક્ષાએ એક જાતિ નથી. તો અહીંયા પ્રત્યક્ષની અપેક્ષા એટલે પ્રદેશ પ્રત્યક્ષની વાત છે. બરાબર. એ અપેક્ષા એક જાતિ નથી, પણ સમ્યક જ્ઞાનની અપેક્ષા એક જાતિ છે. ચોથા વાળાનું પણ સમ્યક જ્ઞાન છે, 13મા વાળાનું પણ સમ્યક જ્ઞાન છે. બરાબર. જો કેમ કે સમ્યક જ્ઞાનના 5 ભેદ કયા? મતિ, શ્રુત, અવધિ, મનઃપર્ય અને કેવલ. ચોથા ગુણસ્થાન વાળાને મતિ શ્રુત રૂપ સમ્યક જ્ઞાન છે અને 13મા ગુણસ્થાન વાળાને કેવળ રૂપ સમ્યક જ્ઞાન છે. જેમ કહ્યું ને, બીજના ચંદ્રમામાં થોડો પ્રકાશ છે અને પૂનમના ચંદ્રમામાં વધારે પ્રકાશ છે, પણ છે તો બંને જગ્યાએ પ્રકાશ. એમ ચોથા વાળાને મતિશ્રુત વાળું સમ્યક જ્ઞાન છે અને 13મા વાળાને કેવળ વાળું સમ્યક જ્ઞાન છે. બરાબર. કેવળ રૂપ સમ્યક જ્ઞાન. વળી હવે જુઓ, એક દેશ સર્વ દેશનું અંતર તો એટલું જ છે કે મતિશ્રુત જ્ઞાન વાળા અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ અને મૂર્તિક વસ્તુને પણ પ્રત્યક્ષ વા અપ્રત્યક્ષ કિંચિત અનુક્રમથી જાણે છે, તથા કેવળ જ્ઞાની સર્વ વસ્તુને સર્વથા યુગપત જાણે છે. પ્રથમનો પરોક્ષ રૂપે જાણે છે અને બીજો પ્રત્યક્ષ રૂપે જાણે છે. એટલો જ તેમાં વિશેષ ભેદ છે. પેલા આટલું સમજી લઈએ આપણે શું કેવું છે કે વળી ત્રીજી લીટી છે, વળી એક દેશ
સર્વદેશનું અંતર તો એટલું જ છે કે મતિશ્રુત જ્ઞાન વાળા અમૂર્તિક વસ્તુને શું લખ્યું છે પછી અપ્રત્યક્ષ, પ્રત્યક્ષ નથી લખ્યું. મતિશ્રુત વાળા જે છે આત્માને જોવે તો કેવો દેખે? અપ્રત્યક્ષ. કેવળ જ્ઞાનમાં જેમ પ્રદેશ પ્રત્યક્ષ દેખાય એવું નહીં દેખાય. મતિશ્રુત જ્ઞાન વાળા અમૂર્તિક વસ્તુને અપ્રત્યક્ષ અને મૂર્તિક વસ્તુને પણ પ્રત્યક્ષ વા અપ્રત્યક્ષ, જે આપણે ભણ્યું ને સામવ્યવહારિક પ્રત્યક્ષ ને, પ્રત્યક્ષ એટલે સામવ્યવહારિક પ્રત્યક્ષ અથવા જેટલું જણાવવાનું છૂટી જાય, બધું નથી પકડાતું, એટલું અપ્રત્યક્ષ કિંચિત જાણે, અનુક્રમથી જાણે છે. અને સામે કેવલી ભગવાન સર્વ વસ્તુને સર્વથા યુગપત જાણે છે, એક સમયમાં બધું જાણે છે. હવે જો પ્રથમનો પરોક્ષ રૂપે જાણે છે અને બીજો પ્રત્યક્ષ રૂપે જાણે છે. એટલે જે સાધક છે એ આત્માને પરોક્ષ જાણે છે અને કેવલી ભગવાન આત્માને કેવો જાણે છે? પ્રત્યક્ષ જાણે છે. એટલો જ તેમાં વિશેષ ભેદ છે. વળી જો હવે સાંભળજો, સર્વથા એ બંને જ્ઞાનની એક જ જાતિ કહીએ, સર્વથા એ બંને જ્ઞાનની એક જ જાતિ કહીએ તો જેમ કેવળ જ્ઞાની યુગપત પ્રત્યક્ષ અપ્રયોજન રૂપ જ્ઞેયને નિર્વિકલ્પ રૂપે જાણે છે, તેમ એ મતિશ્રુત સમ્યક જ્ઞાની પણ જાણે, પણ એમ તો નથી. તેથી પ્રત્યક્ષ પરોક્ષનો વિશેષ ભેદ જાણવો. એને સર્વથા શબ્દ એટલા માટે મૂક્યો કે જો સર્વથા એક જ જાતિ કહીએ, સર્વથા એક જ જાતિ કહીએ તો શું થશે? જો સર્વથા એક જાતિ તમે કહો, જે ગુણો જેટલા પ્રગટ્યા ને એ અપેક્ષાએ તો એક જાતિ કઈ કે ચોથા વાળાની અને 13મા વાળાની, જે ચોથા વાળાનો આનંદ અને 13મા વાળાનો આનંદ, ફરીથી રિપીટ કરું છું સમજજો, ચોથા વાળાનો આનંદ અને 13મા વાળાનો આનંદ એ બંનેની તો આપણે એક જાતિ કહી શકીએ, એમાં વાંધો ન આવે, વાંધો ન આવે. પણ તમે હવે એ કહે છે કે ચોથા વાળા, જેમ 13મા વાળાને આત્માના પ્રદેશો દેખાય એમ ચોથા વાળાને પણ આત્માના પ્રદેશો દેખાય થોડા થોડા. સમજો, મને તમે જવાબ આપજો હવે જરા. ચોથા વાળાને આનંદ થોડો કે વધારે? ચોથા વાળાને થોડો આનંદ અને 13મા વાળાને પૂરો આનંદ, બરાબર છે કે નહીં? અચ્છા, ચોથા વાળાને થોડો આનંદ, 13મા વાળાને અનંત આનંદ. અચ્છા, 13મા વાળાને આત્માના પ્રદેશો કેટલા દેખાય? આત્માના પ્રદેશો પૂરેપૂરા દેખાય. ચોથા વાળાને આત્માના પ્રદેશો કેટલા દેખાય? આટલા સુધીના દેખાય. આવું થાય? હા, આટલા સુધીના દેખાય. પછી આટલા સુધીના આત્માના પ્રદેશો ખુલે. પછી છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં આટલા સુધીના પ્રદેશો ખુલે અને પછી કેવલ જ્ઞાનમાં પૂરા પ્રદેશો. એવું હોય? એવું ના હોય, સમજાય? એવું ના હોય. જો એવું હોય તો સર્વથા લગાવી દઈએ આપણે, પણ સર્વથા એટલા માટે નથી લાગતું, સર્વથા એટલા માટે નથી લાગતું. એટલે ટોડરમલજી સાહેબ એક બહુ સરસ વાત કરી છે, દ્રષ્ટાંત એક દેશ લાગે, સર્વદેશ દ્રષ્ટાંત નહીં લાગે બધી જગ્યાએ. અને એ પણ આપણે જરાક ચર્ચા આપણે કરીએ પણ છીએ એની. જો સાથે થોડું ટચ કરી લો એટલે તમને ખ્યાલ આવશે, વધારે સ્પષ્ટ થઈ જશે કે દ્રષ્ટાંત એક દેશ કેવી રીતે. બીજના ચંદ્રમાનો, બરાબર તમે જવાબ આપતા જજો, બીજના ચંદ્રનો પ્રકાશ અને પૂનમના ચંદ્રનો પ્રકાશ બંનેની જાતિ કેવી છે? સરખી છે. ઓકે, આટલે સુધી બરાબર છે. ચાલો, હવે એમાં એક બીજી વાત લગાવું છું. બીજનો ચંદ્રમા જ્યારે હોય ત્યારે ચંદ્રમાનો ભાગ થોડો ખુલ્લો દેખાય કે ના દેખાય? ચંદ્રનો ભાગ દેખાય કે ના દેખાય? ખુલ્લો. કેટલો દેખાય? થોડો દેખાય, બરાબર છે કે નહીં? અને જ્યારે આઠમનો ચંદ્રમા હોય એ વખતે થોડોક વધારે ખુલ્લો દેખાય, બરાબર. અને પૂનમનો ચંદ્રમા હોય એ વખતે પૂરો આકાર દેખાય. આ દ્રષ્ટાંતમાં તો બંને રીતે સેટિંગ બેસે છે. દ્રષ્ટાંતમાં બંને સેટિંગ બેસે છે. કયા બંને સેટિંગ? કે એનું જે તેજ છે
તેજ પણ વધારે ઓછું ખ્યાલમાં આવે છે અને એનો આકાર પણ વધારે ઓછો વધારે ખુલતો બંને ખ્યાલમાં આવે છે. શેમાં? દ્રષ્ટાંતમાં બંને ખ્યાલ આવે છે, બંને. પણ સિદ્ધાંતમાં તમે લગાવવા જશો તો આત્મામાં લગાવવા જશો તો આ બેમાંથી એક જ વસ્તુ તમારે ગોઠવાશે, એક નહીં ગોઠવાય. શું ગોઠવાશે? શું બરાબર આનંદ, આનંદ વાળું ગોઠવાશે કે એમનો આનંદ વધારે ને ચોથા વાળાનો આનંદ એ ગોઠવાશે. પણ તમે જેમ બીજના ચંદ્રમામાં થોડોક ચંદ્રમા ખુલ્લો દેખાય છે એમ ચોથા વાળાની અંદર થોડોક આત્માના પ્રદેશો થોડા ખુલ્લા દેખાય. પછી મુનિ દશાની અંદર જેમ આઠમ આવીને ચંદ્રમા થોડો ખુલ્લો દેખાય એમ મુનિ દશામાં આત્માના પ્રદેશો થોડા અડધા ખુલી જાય. આનંદ વધતો જાય, જેમ જેમ આનંદ વધતો જાય એમ એમ આત્માના પ્રદેશો થોડા થોડા દેખાતા જાય. એવું બને? એવું ના બને, એવું ના. જયારે દ્રષ્ટાંતમાં બંને બને. દ્રષ્ટાંતમાં જેમ જેમ પ્રકાશ વધતો જાય એમ એમ એનો આકાર પણ વધારે દેખાતો જાય, આકાર પણ વધારે ખુલતો જાય. પણ સિદ્ધાંતની અંદર આનંદ વધતો જાય અને આત્માના પ્રદેશો ખુલતા જાય, થોડા થોડા ખુલતા જાય, એવું ના હોય. એટલે પંડિતજી સાહેબે આગળ પહેલા જ લખી છે વાત, દ્રષ્ટાંત સર્વાંગ મળતું આવે નહીં, એક દેશ દ્રષ્ટાંત લાગુ પડે, પૂર્ણ દેશ દ્રષ્ટાંત લાગુ પડે નહીં. કદાચ કોઈ જગ્યાએ લાગુ પડે તો વાંધો નહીં, પણ એટલા માટે કહેવામાં છે કઈ વસ્તુને સિદ્ધ કરવા માટે દ્રષ્ટાંત આપ્યું છે એ તમે સમજશો તો વાંધો નહીં આવે. જો એક નાની વાત ટચ કરું એટલે તમને ખ્યાલ આવશે થોડુંક. એ પેલા બીજું દ્રષ્ટાંત, જળનો બિંદુ છે, જળનો બિંદુ, બરાબર, અને સાગર છે, બરાબર છે કે નહીં? જળનો બિંદુ છે ને સાગર છે. તો જળનો બિંદુ ઠંડો હોય કે ગરમ હોય? પાણીનો બિંદુ કેવો હોય? ઠંડુ કે ગરમ? ઠંડુ. અને સાગર છે એનું પાણી કેવું હોય? તો બંનેની જાતિ કેવી છે? ઠંડકની અપેક્ષાએ બંનેની જાતિ એક છે, જાતિ એક છે. પણ પેલું એક ટીપું છે અને પેલો શું છે? સાગર છે. એ વધારે ઓછું થયું, વધારે ઓછું થયું. પણ એ એક ટીપું પાણી છે, પછી એમાં એક બીજું ટીપું પાણી, પછી બીજું ટીપું પાણી, પછી એમ જેમ પાણી ઉમેરતા ગયા અને જેમ આપણને પાણી થોડું વધારે દેખાય છે આપણને નરી આંખે, અને પેલું પણ દેખાય છે, એવી રીતે અહીંયા આત્માની અંદર આનંદ વધતો જાય તો જેમ પાણી ખાબોચિયું વધારે ભરાતું જાય દેખાય, એમ અહીંયા આત્માના પ્રદેશો કંઈ દેખાતા જાય થોડા. એવું ના હોય. ખ્યાલ આવે છે કે નહીં? ચોથા ગુણસ્થાનમાં પેલો બીજના ચંદ્રમાનો પ્રકાશ પણ દેખાયો અને આકાર પણ દેખાયો. એમ કોઈને ચોથું ગુણસ્થાન પ્રગટ થયું તો આનંદનો સ્વાદય આવ્યો અને થોડાક પ્રદેશોએ થોડીક ઝલક દેખાઈ, એમ ના હોય. આ બહુ માર્મિક બિંદુ છે આ. એટલે આમાં એ જવાબ આવી ગયો કે કોઈ એમ કે એમને આત્માનો અનુભવ થયો એ વખતે આત્માનો આકાર દેખાયો, તો પંડિતજી એનો જવાબ અહીંયા એ પણ આપી રહ્યા છે. અને કોઈ સમજાવવા માટે એમાંય તમને કહે, આપણને તો તમને એટલે એમ કે જુઓ આ હોય ને, જો ભાઈ પેલો બીજનો ચંદ્રમા કેવો હોય, એનો પ્રકાશ હોય કે ના હોય? કે હોય. અને પૂનમનો પ્રકાશ કે હોય ને વધારે ઓછો? કે હા વધારે. એમ કે છે આત્માનો અનુભવ થાય ને તો આનંદ પેલા થોડો હોય અને ભગવાન બની એટલે વધારે હોય. કે હા બરાબર છે, બરાબર છે. હવે બીજી વાત સાંભળો, બીજી વાત. હવે કોઈ આવું સમજાવે, બીજી વાત સાંભળો કે જો બીજનો ચંદ્ર હોય ને એ વખતે આકાર થોડો ખુલ્લો હોય, એમ જયારે આત્માનો પહેલી વાર અનુભવ થાય એટલે આત્મા થોડો દેખાય. સમજાય છે કે નહીં? અને પછી જેમ જેમ પેલો ચંદ્રમાનો આકાર વધારે દેખાય એમ અંદરમાં આત્માનો વધારે બધા એના પ્રદેશો થોડા દેખાવા લાગે. જેમ કહ્યું પેલા મોતિયાનું ઓપરેશન કર્યું ધૂંધળું એમ વધારે દેખાવા લાગે. આવું કોઈ સમજાવે તો એ વાત સાચી હોઈ શકે નહીં. એ કેવું છે. જુઓ સાંભળજો હવે આગળ અર્થ. સ્યાદવાદ અર્થાત શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન એ બંને સર્વ તત્વોને પ્રકાશનારા છે. ભેદ એટલો જ છે કે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે અને શ્રુત જ્ઞાન કેવું છે? પરોક્ષ. શ્રુત જ્ઞાનમાં આત્માના પ્રદેશો દેખાતા નથી, પરંતુ વસ્તુ છે તે અન્ય રૂપે નથી. હવે એક બહુ સરસ બીજી વાત પંડિતજી કરી રહ્યા છે, જવાબ તમે આપજો. વળી તમે નિશ્ચય સમ્યક્ત્વનું અને વ્યવહાર સમ્યક્ત્વનું સ્વરૂપ લખ્યું ને, એ તો સત્ય છે, પરંતુ એટલું જાણવું
કે સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સમ્યક્ત્વમાં અથવા અન્ય કાળમાં અંતરંગ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે નિરંતર ગમન એટલે પરિણમન રૂપ રહે છે. બે પ્રશ્ન તમને પૂછું છું આમાંથી, બહુ સરસ વાત છે. જો કે સમ્યક દ્રષ્ટિને વ્યવહાર સમ્યક્ત્વમાં અથવા અન્ય કાળમાં અંતરંગ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. તો વ્યવહાર સમ્યક્ત્વમાં અને પછી પાછું શું લખ્યું છે? અન્ય કાળમાં. આ અન્ય કાળમાં એટલે શું? સમ્યક દ્રષ્ટિ જીવને હવે થોડું સમજો. વ્યવહાર સમ્યક્ત્વમાં એટલે સમ્યક દ્રષ્ટિ જીવ ભગવાનની પૂજા કરતા હોય, ભક્તિ કરતા હોય, તત્વ વિચાર કરતા હોય, સ્વાધ્યાય કરતા હોય, એ તો થયું વ્યવહાર સમ્યક્ત્વ. એ વખતે પણ એને નિશ્ચય સમ્યક્ત્વ તો બિલકુલ બરાબર શ્રદ્ધાની નિર્મળ પર્યાય ચાલુ છે. પણ પંડિતજી સાહેબ એક સાથે લખ્યું છે કે વ્યવહાર સમ્યક્ત્વમાં અથવા અન્ય કાળમાં નિશ્ચય સમ્યક્ત્વ તો કન્ટિન્યુ છે. આ અન્ય કાળમાં શું લેવાનું? તો જો અન્ય કાળની અંદર એટલે પંડિતજી એ કહી રહ્યા છે કે વ્યવહાર, કેમ કે સમ્યક દ્રષ્ટિ આખો દિવસ ચલો અંદર નહીં રહે, પછી દુકાન ઉપર જશે, ઓફિસમાં જશે, ગ્રાહક સાથે ડીલ કરતો હશે કે જો ભાઈ આટલામાં તો નહીં જ પોસાય, તારે બીજી દુકાને જવું હોય તો જા. સમજાય છે કે નહીં? પેલો માલ પહોંચ્યો કે ના પહોંચ્યો. હવે સમજો, આ જે સમ્યક દ્રષ્ટિ ડિસ્કસ કરે છે, એ જે વિકલ્પો ચાલે છે ને, એ વ્યવહાર સમ્યક તો કહેવાય એને ના કહેવાય. એ તો પાપના પરિણામ છે. એ તો પાપના પરિણામ છે. સમ્યક દ્રષ્ટિને ઘરે લગ્નનો પ્રસંગ હોય, ભાઈ તમે શું પહેરવાના છો, તમે શું પહેરવાનો, આ વ્યવહાર સમ્યક તો કહેવાય? વ્યવહાર સમ્યક્તમાં તો શું આવ્યું છે? 7 તત્વનો વિચાર, દેવગુરુની ધર્મનો વિચાર, એ વ્યવહારમાં આવે. એટલે પંડિત અન્ય કાળમાં પણ નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત રૂપે રહે છે. સાંભળો જરાક. કોઈ આનો અર્થ અહીંયા એ બતાવું છે કે વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત રહે છે. નિશ્ચય સમ્યક્ત્વમાં વ્યવહાર સમ્યક્ત્વ ગર્ભિત નહીં. થોડું સમજાય છે ને શું કહેવા માંગે છે? વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે. આનો અર્થ કોઈ એમ કરે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, આ એ નથી. બહુ ગંભીર વાત છે, થોડું સમજવી. વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે એટલે કોઈ એમ સમજે કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય, એવો અર્થ નથી. પણ એ બતાવવું છે કે વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે એટલે નિશ્ચય વગર ક્યારેય એકલો વ્યવહાર હોય નહીં. ફરીથી રિપીટ કરું, નિશ્ચય વગર એકલો વ્યવહાર ન હોય, વ્યવહાર વગર એકલો નિશ્ચય હોય. શું કહ્યું? વ્યવહાર વગર નિશ્ચય એકલો હોય, પણ નિશ્ચય વગર એકલો વ્યવહાર કહેવાય નહીં. જેમ સિદ્ધ ભગવાન છે, તો સિદ્ધ ભગવાનને આ ભગવાનની પૂજા ભક્તિનો વ્યવહાર છે, મૂળ ગુણ 28 મૂળ ગુણનો વ્યવહાર છે ના, એ તો વ્યવહાર નીકળી ગયો. બરાબર સમજવી વાત? એટલે વ્યવહારમાં નિશ્ચય ગર્ભિત છે. સમજાય ને? વ્યવહારમાં નિશ્ચય ગર્ભિત છે એટલે નિશ્ચય વગર વ્યવહાર ના હોય. અને અન્ય કાળ કહેતા સમ્યક દ્રષ્ટિની વાત છે, ચોથા પાંચમાની. મુનિરાજની વાત લખવામાં આવે તો અન્ય કાળ નહીં લખાય, અન્ય કાળ નીકળી જશે, ખાલી વ્યવહાર જ લાગશે ત્યાં આગળ. અન્ય કાળ નીકળી, અન્ય કાળ ચોથા પાંચમા ગુણસ્થાનને ઇન્ડિકેટ કરે છે ત્યાં આગળ, એને ઇન્ડિકેટ કરે છે. અન્ય કાળ એટલે પાપનો કાળ, પાપના પરિણામ વખતે પણ એ સમજો યુદ્ધમાં ઉભા છે, સમ્યક દ્રષ્ટિ યુદ્ધમાં ઉભા છે, લડાઈ લડે છે કે જો એક પણ બચવો ના જોઈએ આમાંથી. આમ બોલે, એક પણ બચવો ના જોઈએ. હા, આવું બોલે. હા, તો એ વખતે નિશ્ચય સમ્યક તો છે કે નહીં? બોલો. એક પણ આમાંથી બચવો ના જોઈએ, તો નિશ્ચય સમ્યક તો છે કે નહીં? છે. વ્યવહાર સમ્યક તો કદી કહેવાય? એ વખતે વ્યવહાર સમ્યક તો ના કહેવાય, નિશ્ચય સમ્યક તો છે. હા, એ તો બિલકુલ નિરંતર ચાલુ છે. શ્રદ્ધાની નિર્મળ પર્યાય તો ખાસ સમજવા જેવું છે. અને એ સમ્યક દ્રષ્ટિ પાછા કહે છે કે હવે યુદ્ધનો ટાઈમ પૂરો થઈ ગયો અને પાછા સામાયિકમાં બેસી ગયા, સામાયિકમાં પૂરા થઈ બેસી ગયા પ્રમાણે. તો પછી ચિંતન મનન કરે છે ને, નિશ્ચય સમ્યક તો ચાલુ જ છે, પણ એ વખતે વિચાર કરે છે એ વ્યવહાર સમ્યક તો એમ છે. હા, જો
હવે આગળ વળી તમે લખ્યું કે કોઈ સાધર્મી કહે છે કે આત્માને પ્રત્યક્ષ જાણે તો કર્મ વર્ગણાઓને પ્રત્યક્ષ કેમ ન જાણે? તો જો એ જ કહ્યું છે કે આત્માને પ્રત્યક્ષ તો કોણ જાણે? કેવલી જાણે છે. કર્મ વર્ગણાને અવધિ જ્ઞાન પણ જાણે છે. કર્મ અવધિ જ્ઞાન પણ જાણે છે. કારમાણ જે વર્ગણા હોય ને 8 કર્મોને એને અવધિ જ્ઞાન જાણે છે. વળી તમે લખ્યું છે કે બીજના ચંદ્રની જેમ, હવે સાંભળજો, આપણે જે ખુલાસો પહેલા કર્યો એટલા માટે, બીજના ચંદ્રની જેમ આત્માના પ્રદેશ થોડા ખુલ્લા છે. કયા ગુણસ્થાનમાં? ચોથા ગુણસ્થાનમાં. બીજના ચંદ્રમાની જેમ ચોથા ગુણસ્થાનમાં આત્માના પ્રદેશો પણ થોડા ખુલ્લા દેખાય છે એમ કહો. તો ઉત્તર શું આપે છે પંડિતજીએ? જો નેક્સ્ટ પેજ નિકાલના. નેક્સ્ટ પેજ આવી ગયું? વાંચો જો, શું લખ્યું સાથે વાંચો જો. એ દ્રષ્ટાંત પ્રદેશની અપેક્ષાએ નથી પણ ગુણની અપેક્ષાએ છે. જે આનંદ, શુદ્ધતા, વીતરાગતા વગેરે જે પ્રગટ્યા છે ને એની અપેક્ષાએ છે. તમે પ્રદેશની અપેક્ષાએ એ લગાવવાનું નથી. દ્રષ્ટાંત એક દેશ લાગે. એ દ્રષ્ટાંતની અંદર બંને લાગુ પડે છે દ્રષ્ટાંતમાં, પણ સિદ્ધાંતની અંદર બંને વસ્તુ લાગુ પડે નહીં. એ પ્રમાણે હવે પંડિતજી ઉપસંહાર કરે છે. એ પ્રમાણે સમ્યક્ત્વ સંબંધી, અનુભવ સંબંધી એટલે સમ્યક્ત્વ સંબંધમાં, અનુભવ સંબંધમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષતાના જે પ્રશ્નો તમે લખ્યા હતા તેનો પ્રત્યુત્તર મારી બુદ્ધિ અનુસાર લખ્યો છે. પછી શું લખ્યું છે બોલો જો. તમે પણ જીનવાણીથી તથા શું લખ્યું છે? પોતાની પરિણતિથી મેળવી લેશો. વાહ, જુઓ તો ખરા. હા, મને તો આવી છે, પણ તમે જીનવાણીમાં પણ શાસ્ત્રમાં શું કહ્યું છે અને તમે અંદરમાં ફીલ પણ કરજો કે તમને આ વાત બેસે છે કે નથી બેસતી. એમ પરિણતિથી મેળવી લેશો. વાહ. અને ભાઈ શ્રી વિશેષ ક્યાં સુધી લખીએ? એમ આપણા આ જેમ છે ને સ્વાધ્યાયનો છેલ્લો ટાઈમ છે, ચિઠ્ઠીનો પણ છેલ્લા વાક્યો છે આપણા. આ બધા બેનો મેળ ખાઈ ગયો. જો જે વાત જાણવામાં આવે તે લખવામાં આવી શકે નહીં. જેના માટે ગુરુદેવ શ્રી ઘણીવાર કહેતા હતા ને, શું કહેતા હતા બોલો? હા ભાઈ, જેટલું અંદરમાં ઊંડું ભાસે છે એટલું ભાષામાં આવતું નથી. એમ પંડિતજી કહી રહ્યા છે કે જેટલું અમને અંદરમાં ઊંડું ભાસે છે એટલું આ ભાષાની અંદર શબ્દોમાં લખી શકાતું નથી. કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો. જે વાત જાણવામાં આવે તે લખવામાં આવી શકે નહીં. મળેથી કઈ કહી શકાય? કઈ કહી શકાય? બધું તો ના કહેવાય. ઈશારો થોડો ખ્યાલમાં આવે કે પેલા શેરડીના રસના જેવો ઘટક ઘટક સ્વાદ, બસ એવું થોડું કહેવાય, બીજું તો શું કહેવાય. એમ મળેથી કઈ કહી શકાય. પછી શું લખ્યું છે બોલો જો. પરંતુ મળવું કર્મના. હા, જો તમારું અને અમારું મળવું કર્મના આધીન છે. અને અંદરમાં આત્માને અંદરમાં મળવું એ કર્મને આધીન નથી. એ તમે પુરુષાર્થ કરીને અંદરમાં જઈ શકો છો. બાકી તમે અમારી મળવાની રાહ જોઈ રહેશો તો ભાવ પૂરો થઈ જાય. અને એટલા માટે આપણે કોરોનાની ઘટના પહેલા દિવસે કહી હતી કે મળવું કેવું સ્થિતિ, એક આ બાજુ મળી ના શકે અને અગ્નિ સંસ્કાર ક્યાંય થઈ ગયા, ખબર ના પડી કોણ લઈ ગયું ને કેવી રીતે ખરેખર કોને કોનો અગ્નિ સંસ્કાર કર્યો કઈ જ ખબર નહોતી. જો મળવું કર્મને આધીન છે. માટે સારું તો એ છે કે ચૈતન્ય સ્વરૂપના અનુભવના ઉદ્યમી રહેવું. અમારી મળવાની રાહ જોતા નહીં, અંદરમાં વિશેષ સ્થિરતાનો પુરુષાર્થ કરવાનો અભ્યાસ કરવો. હવે જો આવ્યું આ વર્તમાન કાળમાં અધ્યાત્મ તત્વ તો આત્મખ્યાતિ સમયસાર ગ્રંથની શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવની ટીકામાં છે. જુઓ તો ખરા, 300 વર્ષ પહેલા લગભગ ટોડરમલજી સાહેબે ઢંઢેરો પીટીને વાત કરી છે કે જેના માટે ગુરુદેવ શ્રી કેટલા અંદરમાં પ્રમોદિત થઈને કહેતા હતા, હિન્દુસ્તાનમાં બીજે તો આવી ટીકા નથી, પણ દિગંબરના ગ્રંથોની અંદર પણ અમૃતચંદ્ર આચાર્ય દેવની આત્મખ્યાતિ ટીકા જેવી બીજી ટીકા જોવા મળતી નથી. આ પંડિતજીએ કહ્યું છે. જો એ પણ ભાવ
હા, અને આગમની ચર્ચા ગોમટસારમાં છે. બસ અમારે આગમ જોવું હોય તો ગોમટસાર લઈ લો, બધું મળી જશે જવાબ. ગોમટસાર જીવકાંડ, ગોમટસાર કર્મકાંડ, બધું તમને ખુલાસા થઈ જશે ત્યાં. તથા બીજા પણ અન્ય ગ્રંથોમાં જોવામાં આવે છે. એટલે પંડિતજીએ અધ્યાત્મનો ગ્રંથ પણ બતાવી દીધો અને આગમનો ગ્રંથ પણ બતાવી દીધો કે આ બંને તમારી સામે મેં મૂકી દીધા છે. આગમના ગ્રંથોમાં એમ કહે છે કે આત્મા મતિશ્રુત જ્ઞાનમાં પરોક્ષ છે, અને અધ્યાત્મના શાસ્ત્રોમાં એમ કહે છે કે આત્માનો અનુભવ થાય છે તો અંદરમાં આનંદનું વેદન થાય છે, માટે પ્રત્યક્ષ છે. બંને જગ્યાએ તમને આવા જાતના કથન જોવા મળશે. જે જાણ્યું છે તે સર્વ લખવામાં આવે નહીં. તેથી તમે પણ, ફરીથી પંડિતજી પાછું એ જ કહી રહ્યા છે, તેથી તમે પણ અધ્યાત્મ તથા આગમ ગ્રંથોનો અભ્યાસ રાખજો. બંનેમાં પહેલા અધ્યાત્મને આગળ કર્યું છે. પાછું જુઓ, પહેલા પણ અમૃતચંદ્ર આચાર્યની આત્મખ્યાતિ ટીકા અને નીચે પણ અધ્યાત્મ તથા આગમ ગ્રંથોનો અભ્યાસ રાખજો. અને પછી શું લખ્યું છે? સ્વરૂપ આનંદમાં મગ્ન રહેજો. હા, આ નિશ્ચય વ્યવહાર બે આવી ગયા. સ્વરૂપ આનંદમાં મગ્ન રહેજો. વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય ને તો મને પાછા લખીને મોકલજો, કંઈ જાણ્યું હોય તો. કેમ કે એ વખતે તો ગ્રંથો મળવા, એને યોગ બનવું કેટલો દુર્લભ હતો એ આપણને ખ્યાલ છે ને. દક્ષિણમાં ધવલ વગેરેના કોઈ ગ્રંથ લેવા માટે ગયા હતા, એમાંથી એક ડાલુ રામજી નામના એક વ્યક્તિનું શું થયું? મરણ થઈ ગયું. વિચાર તો કરો, એક ગ્રંથ લેવા માટે સાઉથમાં ગયા હતા, ગ્રંથ માટે, અને ડાલુ રામજી નામની વ્યક્તિનું મરણ થઈ ગયું. અને આજે જુઓ તો બોલો કયો ગ્રંથ? કે ધવલાનો પહેલો ભાગ, આમ આમ આવી ગયો, લો આવી ગયો. ખ્યાલ આવે છે કે નહીં? હા, સમયસાર વૈભવનો 5મો ભાગ આવી ગયો, લો આવી ગયો. આજે આટલું સુલભ છે. એ જમાનું આવું હતું. હા, મળતું નહોતું. જો, વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હોય તો મને લખી મોકલજો. સાધર્મીને તો સ્વધર્મીને તો પરસ્પર શું જોઈએ? ધર્મની ચર્ચા જોઈએ. એટલે ફરીથી રેગ્યુલર તો કે તમે હંમેશા એવા વ્યક્તિઓની સાથે બેસો કે તમે બેસો એટલે તમારી જોડે વાત કરે તો ધર્મની વાત કરે. ફલાણાનું આમ ને ઢીકણાનું આમ, તો કે છે જય જિનેન્દ્ર કરીને ત્યાંથી બીજી જગ્યાએ બેસી જવાનું. અને કોઈ ના મળે તો અંદરમાં બેસી જવાનું. જીનવાણી તો છે કે નહીં આપણી પાસે? બાકી કોઈ નથી ને કોઈ નથી, અમે એકલું પેલું ખાવા આવે છે, કોઈ ખાવા નથી આવતું. સમજાય છે કે નહીં? તું અંદરમાં ચાલ્યો જા, આખો સંસાર ખવાઈને ખતમ થઈ જશે. જો, બાકી તને જો વિકથાનો રસ હશે તો પછી વસ્તુ અલગ છે, નહીં તો પછી વિકથાનો રસ છે ને તો બીજા 4 જણ મળી જશે. તમે જાણ્યું, તમે જાણ્યું, અરે અરે આમ નહીં આમ, આમ નહીં આમ, એવા તો મળી જશે બધા. હા, જો, સાધર્મીને તો પરસ્પર ધર્મ ચર્ચા જ જોઈએ. વળી મારી તો એટલી બુદ્ધિ છે નહીં આ નિર્માણતા, પરંતુ તમારા જેવા ભાઈઓથી પરસ્પર વિચાર છે. આ તમે પ્રશ્ન લખ્યા એટલે આવો થોડોક વિચાર ખુલ્યો, વધારે સ્પષ્ટીકરણ થયું. એ બહુ જ મોટી વાત છે આ. જ્યાં સુધી, પાછું જુઓ હવે, જ્યાં સુધી મળવું થાય નહીં ત્યાં સુધી પત્ર તો શું કર્યા કરો? અવશ્ય લખ્યા કરજો. મિતિ ફાગણ વદ 5 સંવત 1811, એટલે 271 વર્ષ પહેલા, 271 યર અગો, 271 વર્ષ પહેલા આ પંડિતજી સાહેબ, આપણે આપણા જ્ઞાનમાં લઈ શકીએ ને, આપણે જે વાંચીએ છીએ 271 વર્ષ પહેલા પંડિતજી સાહેબ આ બધું અંદરમાં એ ભાવ આવ્યા હતા ને આ લખાયું હતું. આપણે લખેલું વાંચીએ છીએ, એમને અંદરમાં આવો ભાવ આવ્યો હતો ને આ લખાયું હતું. એ પ્રમાણે કરીને નીચે એમનું પંડિતજીનું પોતાનું નામ ટોડરમલ કરીને લખ્યું છે. મહાભાગ્યથી આવી જાતિનો યોગ બનતો હોય છે. તો બાકીનો આપણી પાસે શેષ સમય બચ્યો છે એની અંદર આખી અહીંયા પ્રક્રિયા બતાવી છે આત્માના અનુભવની. તો સર્વે આત્માર્થી જીવો એવી દશાને પ્રાપ્ત કરે એવી મંગલ કામના સાથે આપણો આ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીનો સ્વાધ્યાય અહીંયા પૂર્ણ પણ કરીએ છીએ. પહેલા દિવસે વિકલ્પ બનાવ્યો હતો કે પૂરો વિષય લેવાનો ભાવ હતો, પણ વચ્ચે એક લાગ્યું હતું કાલે કે ખબર નહીં
અધૂરું છોડવું પડશે તો મેં કીધું વસ્ત્રાપુર જઈને 1-2 સ્વાધ્યાય લઈશું, પણ કોઈ પણ જાતિની ઉતાવળ કર્યા વગર સરસ શાંતિથી 10-10 સ્વાધ્યાયની અંદર આપણો આ સરસ મજાનો સ્વાધ્યાય થયો. એટલે હું એટલા માટે સરસ મજાનો કે મને લાભ મળ્યો છે. બધાને તો મળ્યો જ હશે, પણ મને બહુ એક સારો વિષય બહુ ટાઈમ પહેલા લીધો હતો, પણ વધારે બીજી વસ્તુ જાણતા થઈ એટલે મજા આવે એ પ્રમાણે છે.